ફાઇનલી ગાઈઝ આપણે છે ને આ વાડી તો આખી છે ને સાફ સફાઈ થઈ ગઈ છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે, નીંદાઈ ગયું છે ને પાણી પણ વાળી દીધું છે. તો ઓલામાં પાણી વાળવાનું બાકી છે અને અત્યારે પવન મસ્ત મજાનો આવે છે. આમ કરવાનું છે આપણે. આ દર્શનભાઈ અત્યારે છે ને આ ખાતર ભરે છે અને આપણે આ જે ઝાડવા છે ને બધા રોપડા આવા એમાં અંદર નાખવાનું છે. તો નાખીએ ગાયકા. હરદેવભાઈ જો ઉપડ્યા છે, કઈ રીતના નાખવાનું બતાવું. અરે ભાઈ ધીમે ધીમે ઉડે છે આમ. ને તમને એક વાત કહું કે આ અમે જે ખાતર નાખ્યું છે ને ખાતર કહેવાનું છે કહું. આ જે આંબા છે એના જે પાંદડા ખરે ને એ પાંદડાનો અમે એક સાથે શું કહેવાય વાળીને ઢગલો કરીએ. પછી એ ઢગલો અહીંયા નાખ્યો હતો, એની ઉપર થોડીક ધૂળ નાખી દીધી હતી અને આમાં પેલા કેળું હતી તો કેળુંના જે થળિયા આવે ને એ નાખ્યા હતા. એમ કરી અને એ આ 2-3 વર્ષ રહ્યું ને ત્યાં આવી રીતના સડી ગયું. પછી એની પાછું ખાતર કલમુમાં નાખી દેવાનું. એટલે આપણે છે ને સાણિયું ખાતર શું કે જેટલું ઓલું આવે ને એટલું જ આમાં પણ આવે. અને આ ડીએપી ને ઉરિયા ને કાંઈ નાખવું ન પડે. આ અમારા હરદેવભાઈ છે અને દર્શનભાઈ છે, તમને પહેલાં ખબર છે. આ અમારે મામાનો છોકરો છે, વેકેશન કરવા આવ્યો છે. એ તમને આડી છે ને ઢેગલો અમે કર્યો ને જે આ પાંદડા એ તમને બતાવું કેવડો ઢેગલો થયો છે ને. એ પહેલાં અમે અહીંયા કરતા હતા, ગયા વર્ષે સામે કર્યો હતો, આ વર્ષે અહીંયા કર્યો હતો. એટલે અહીંયા કર્યો હતો એટલે કે અહીંથી કાઢ્યું એમ. ગયા વર્ષે સામેથી કાઢ્યું હતું અને આવતા વર્ષે અમારા જે મકાન છે ને એની પાછળ ઢેગલો કરેલો છે. ત્યાં હું જાઉં તો તમને આડી બતાવું થોડીક વારમાં. ગાઈઝ તમને કહેતો હતો ને તો જો આ વખતે અમે છે ને અહીંયા ઢેગલો કર્યો છે. આ અમારે છે ને આ મકાનની પાછળ આ છે ને થોડીક જગ્યા છે, અહીંયા કલમ છે એની નીચે. તો અહીંયા મેં આખો એવડો મોટો ઢગલો કર્યો. તમે જોઈ શકો છો આ છે ને બધો કચરો છે. આ જે માલ ખાધો હોય દાંડર ને રાડા હોય ને એ છે. અને આ બધા પાંદડા છે જરા આની નીચે પાંદડા છે. તો ખાલી ઉપર નાખેલું છે, તમને બતાવું ચડીને. જો આવડો મોટો ઢગલો છે. પછી આ થોડોક સમય રહેવા દે એટલે ગાઈસ તૈયાર થાય ને હું કરશનભાઈ અને અમે બે તો દાદા એ કથા છે અને આજે ગુરુવારે છે. તો હાલો જઈએ વરસાદે લેતા આવીએ અને દાદાના દર્શન કરતા આવીએ. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈસ અત્યારે તો છે ને ઘરે પહોંચી ગયો છું અને વાડીમાં પાણી વાળું છે. આજે છે ને લાઇટનો વાંધો હતો એટલે લાઇટ નથી આવી. તો આપણી વાડી તો સાફ થઈ ગઈ છે, નેદાઈ ગઈ છે. તો હવે પાણી વાળી દઈએ અને આ વિડીયો અહીંયા પૂરો કરું છું. તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે.